આપનું નામ? સોલંકી અશોકભાઈ કાનાભાઈ, ગામ? ગામ નવા બંદર, ગીર સોમનાથ જિલ્લો, તાલુકા ઉના। નવા બંદર એટલે સૈયદ રાજપરામાં વચ્ચે જે ઓફિસ બધી શું કે છે? એટલે નવા બંદર અને રાજપરા બંદર બંને બંદરમાં ઓછામાં ઓછી 1600 થી 1500 બોટો છે। એનું ફિશરીઝ ઓફિશિયલ રીતે જાફરાબાદ આવે છે, એટલે અમરેલી જિલ્લામાં આવે છે। અમારા ફિશરમેનની એવી માંગણી છે કે બંને ત્યાં સુધી અમારા તાલુકા સુધી એટલે ઉના તાલુકા સુધી ઓફિશિયલ રીતે ઓફિસ હોય અને ત્યાં સુધીના અમારે કઈ બી ફિશરીઝ ડિપાર્ટમેન્ટનું કામ કરે તો અમારે ત્યાં સુધી તેના જે સાહેબ લોકો છે ત્યાં સુધી જાફરાબાદ સુધી હોય અને તે અમારે અહીંથી રાજપરા અને નવા બંદર બંનેને આવી રીતના 80-85 કિલોમીટરમાં ધક્કો ખાવો પડે। દાખલા તરીકે ઓફિશિયલ રીતે કામ કરે તો અમારે કોઈ લાયસન્સ છે, પછી રજીસ્ટ્રેશન છે, પછી કઈ અમારને કઈ બીજું આવી રીતના જે સબસિડી બાબતની વાતો છે તે ત્યાંથી એટલે અમારે વધારે અમરેલી જિલ્લામાં એટલે જીજે 14માં એટલે અમરેલી જિલ્લો લાગુ પડે છે। તો અમારી ફિશરમેનની એક માંગણી એવી છે કે અમારું ઓફિશિયલ રીતે આમ ગીર સોમનાથ આવે, ઉના તાલુકા અને સૈયદ રાજપરા બંને બંદરો છે તે ઓલરેડી એ રાજપરા અને નવા બંદર તે કોઈ બી ઓફિશિયલ રીતે કઈ કામ હોય અમારા જે ડોક્યુમેન્ટ તરીકેનું કામ હોય તો અમને ગીર સોમનાથ લાગુ પડે। એક ખાલી ફિશરમેન જ અમારું એક એવું છે, એક ફિશરીઝ ડિપાર્ટમેન્ટ જ એવું છે કે અમને ઓલરેડી અમરેલી જિલ્લામાં તે આવી રીતના નાખેલા છે તે 14માં। એટલે અમારે એવી સરકાર પાસે એવી માંગણી છે કે 32માં આપણે વેરાવળ ઓલરેડી હતું જ, અમારું હતું જ વેરાવળ ઓફિશિયલ રીતે અમારું વેરાવળ કામ થતું જ, પણ હવે એની જગ્યાએ અમારો એનઓસી લઈ અને અમને અમરેલી જિલ્લામાં નાખી દીધા। એટલે તેનું તંત્ર એ આવી રીતના કે પૂરી સુવિધા પણ ના આપે। એના માટે અમારી ફિશરમેનની માંગણી છે કે બંને ત્યાં સુધી અમને અમરેલી જિલ્લામાં રાખવો હોય તો કોઈ વાંધો નથી।